રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઔદ્યોગિક સંવાદ અને એમએસએમઈની આઈસી સ્કીમ અંતર્ગત ચેક વિતરણનો કાર્યક્રમ રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન ખાતે યોજવામાં આવ્યો હતો। જે કાર્યક્રમ અંતર્ગત શ્રમ અને રોજગાર તેમજ યુવા અને રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર રહ્યા હતા। મંત્રી માંડવિયાએ જણાવ્યું હતું કે દેશના યુવાનોને રોજગારી મળે તે માટે મોદી સરકાર કટિબદ્ધ છે। નાના ઉદ્યોગોનો વિકાસ થાય અને ઉદ્યોગ થકી દેશ પ્રગતિ કરે તે દિશા તરફ સરકાર દ્વારા પહેલ કરવામાં આવી રહી છે। સાથે જ તેમણે પોતાના સંસદીય વિસ્તારમાં વરસાદી પાણીની સમસ્યાના ઉકેલ માટે ખાતરી આપી હતી અને કહ્યું હતું કે 1400 કરોડ રૂપિયા ઘેડ પંથકના વિકાસ માટે ફાળવવામાં આવ્યા છે। આ સમસ્યાનો ટૂંક સમયમાં નિવારણ આવશે। નોકરીઓના નિર્માણ માટે થઈને આગામી દિવસોની અંદર એટલે કે આગામી 4 વર્ષની અંદર 3.5 કરોડ નોકરીઓ ઊભી થાય એના માટે 1 લાખ કરોડ રૂપિયા એક પેકેજના રૂપમાં, એક એમ્પ્લોયમેન્ટ લિંક ઇન્સેન્ટિવના રૂપમાં પ્રધાનમંત્રીજીએ ગત કેબિનેટ મિટિંગની અંદર નિર્ણય કરી અને રોજગારીમાં વધારો થાય, એમએસએમઈ જેવો ઉદ્યોગ વિકસે એના માટે થઈને પ્રયાસ કર્યા છે। નદી નાળા પહોળા કરવા, પાણીનો નિકાલ કરવો, સમુદ્રની અંદર પાણી જતું રહે એના માટે થઈને 1400 કરોડ રૂપિયા રાજ્ય સરકારે મંજૂર કર્યા છે। 1400 કરોડ રૂપિયાથી આગામી 3 વર્ષની અંદર ઘેડ પંથકમાં પાણી ભરાવાની સમસ્યામાંથી કાયમી ધોરણે મુક્તિ મળે એના માટેના કામ ઓલરેડી પ્રારંભ થઈ ચૂક્યો। રસ્તો પહોળો થઈ રહ્યો છે એ જગ્યાએ સ્લેબ વાઇઝ કામ ચાલુ કરવા માટે વહીવટી તંત્રને મેં નિર્દેશ આપ્યો છે, જેથી કરીને રસ્તો ચોકઅપ ના થાય। એક મીટિંગ કરી અને નેશનલ હાઈવે ઓથોરિટી સાથે વાતચીત કરી અને લોકોને ઓછામાં ઓછી અગવડતા પડે, સ્મૂથ ટ્રાન્સપોર્ટેશન પણ ચાલુ રહે, રસ્તો પણ ચાલુ રહે અને સાથે સાથે રસ્તા નિર્માણનું કામ પણ ચાલુ રહે, એ દિશાની અંદર કામ ચાલી રહ્યું છે।